અરવલ્લીના માલપુરમાં 8 વર્ષની બાળક પર દુષ્કર્મની ઘટના બની છે। બાળકી ધોરણ 3માં અભ્યાસ કરતી હતી અને બાળકીને લલચાવી જંગલમાં લઈ જઈ દુષ્કર્મ આચરવામાં આવ્યું છે। ગામના ગલ્લા પર બેસી રહેતા શૈતાન આ જઘન્ય કૃત્ય આચર્યું છે। આ શૈતાનના નાના રમણ ખાંટને પોલીસે ઝડપી પાડ્યો છે। શૈતાન આરોપીએ અગાઉ પણ આચર્યું હતું દુષ્કર્મ। 2 વર્ષ અગાઉ મહિલા ઉપર દુષ્કર્મ આચર્યું હતું। જામીન પર બહાર આવતા બાળકીને શિકાર બનાવી પોલીસે જામીન રદ કરવા અને પોક્સોનો ગુનો નોંધ્યો છે। તો આ હેવાન કે જેણે એક ધોરણ 3માં અભ્યાસ કરતી સગીરાને પોતાની હવસનો શિકાર બનાવી છે। અગાઉ પણ તેણે એક મહિલાની સાથે દુષ્કર્મ આચર્યું હતું। હાલ આ નરાધમ કે જે જામીન પર બહાર હતો તે દરમિયાન તેણે એક સગીરાને પોતાની હવસનો શિકાર બનાવી છે અને તેને પીંખી નાખી છે। જો કે પોલીસે હવે તેના જામીન રદ કરવાની પ્રક્રિયા હાથ ધરી છે। આ સાથે જ તેના પર પોક્સોનો ગુનો પણ નોંધાયો છે। તો પોલીસ આરોપીને સાથે રાખી અને ઘટના સ્થળ પર લઈ ગઈ અને પંચનામું કર્યું, ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું। બાળકીને લલચાવી અને આ નરાધમ જંગલમાં લઈ ગયો અને ત્યારબાદ તકનો લાભ ઉઠાવી બાળકીની સાથે તેણે દુષ્કર્મ ગુજાર્યું હતું। હાલ તો પોલીસ દ્વારા પુરાવાઓ એકત્ર કરવામાં આવી રહ્યા છે। સ્થળ પંચનામું કરવામાં આવ્યું, ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કરાવવામાં આવ્યું છે અને તે ગુનાહિત ઇતિહાસ પણ ધરાવે છે। અગાઉ આ નરાધમે આ હવસ ભૂખ્યા વરુએ એક મહિલાને પણ પોતાની હવસનો શિકાર બનાવી હતી। તે દુષ્કર્મના કેસમાં જ્યારે જેલમાં જ હતો અને ત્યારબાદ જામીન ઉપર બહાર આવ્યો હતો અને તે દરમિયાન તેની નજર એક માસૂમ બાળકી ઉપર બગડી અને બાળકીને લલચાવી જંગલ વિસ્તારમાં લઈ ગયો અને જ્યાં બાળકીની સાથે દુષ્કર્મ ગુજારવામાં આવ્યું છે। રાજ્યમાં છાશવારે દુષ્કર્મની ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે ફરી એક વખત આ પ્રકારની ઘટના સામે આવી છે। ધોરણ 3માં ભણતી માસૂમ બાળકી ઉપર આ નરાધમે દુષ્કૃત્ય આચર્યું છે। પોલીસ આ આરોપીને ઘટના સ્થળ ઉપર લાવી રિકન્સ્ટ્રક્શન કર્યું, પંચનામું કરવામાં આવ્યું। સ્થળ પરથી મહત્વના પુરાવાઓ પણ એકત્ર કરવામાં આવ્યા છે અને તેની સામે પોક્સોનો કેસ હવે દાખલ કરવામાં આવ્યો છે। તો ગામના ગલ્લા ઉપર બેસી રહેતો હતો આ શૈતાન કે જેણે એક માસૂમને પીંખી નાખી છે। હવે પોલીસ આ અંગે મહત્વના પુરાવાઓ એકત્ર કરશે, ત્યારબાદ તેને કોર્ટમાં રજૂ કરાશે। મહત્વનું છે કે આ આરોપી ગુનાહિત ઇતિહાસ પણ ધરાવે છે। ગઈ તારીખ 6 ઓગસ્ટના રોજ માલપુર પોલીસ સ્ટેશનની અંદર એક પોક્સો એક્ટ અને BNS નીચે દુષ્કર્મનો ગુનો નોંધાયેલ છે, જેની અંદર વિગત એવી છે કે આ કામનો જે આરોપી છે નાનાભાઈ રમણભાઈ ખાંટ, જે પોતે ગલ્લો ધરાવે છે અને એક 8 વર્ષની સગીર વયની જે બાળકી હતી એ તેના ગલ્લે બિસ્કિટ લેવા માટે ગયેલી, જ્યાં આજુબાજુમાં કોઈ ન હોય આ જે આરોપી છે એ આ બાળકીને લઈ અને બાજુમાં જંગલમાં આવેલ જે ડુંગર છે ત્યાં અપહરણ કરી અને એને લઈ ગયેલો। ત્યાં જે લઈ જઈ અને બાળકીને તેને નિર્વસ્ત્ર કરી નાખે અને આ બનાવ અનુસંધાને જે આરોપી છે એના વિરુદ્ધમાં BNS અને પોક્સો એક્ટની કલમો નીચે દુષ્કર્મનો ગુનો દાખલ કરવામાં આવેલો છે। આ જે આરોપી છે એની ધરપકડ કરવામાં આવેલી છે। આ જે આરોપી છે એને આજથી 2 વર્ષ અગાઉ પણ એક અન્ય મહિલા હતી એની સાથે દુષ્કર્મ કરેલું, જે અંગે એની ધરપકડ કરવામાં આવેલી હતી। જે ગુનાના કામે આ આરોપી જામીન ઉપર હતો। આ જે આરોપી વિરુદ્ધ અગાઉમાં જે ગુનો દાખલ થયેલો છે એ ગુનાના કામે એના જામીન રદ કરાવવા માટે પોલીસ દ્વારા ઘટિત કાર્યવાહી કરવામાં આવશે અને આરોપી વિરુદ્ધમાં કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે।